મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીમાં ગંભીર બેદરકારી જોવા મળી। પ્રશાસનમાં ચાલતી પોલમપોલનો થયો પર્દાફાશ। કન્યાઓને આપવાની સાયકલ્સ અત્યારે ધૂળ ખાઈ રહી છે। સાયકલ્સ અંગે અધિકારીને ખ્યાલ જ ન હોવાનો ખુલાસો થયો। કન્યાઓને 1200 સાયકલ્સ આપવાની હતી, જો કે અધિકારીને ખ્યાલ જ નથી કે આ સાયકલ્સ ધૂળ ખાઈ રહી છે અને જે મેદાનમાં સાયકલ્સને રાખવામાં આવી છે ત્યાં આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે। એટલું ઘાસ ઉગી નીકળ્યું છે કે સાયકલો દેખાતી બંધ થઈ જાય છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, જ્યારે અધિકારીને જાણકારી આપવામાં આવી કે સાયકલ્સની આવી હાલત છે જે કન્યાઓને આપવાની હતી, તેમની શું પ્રતિક્રિયા આવી? અધિકારી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારી પાસેથી એવો જવાબ મળ્યો કે આ જે સાયકલ અને ક્યારે મૂકી ગયું અધિકારીને ખ્યાલ જ નથી અને ઉપરથી જે ઉપરની કક્ષાએ સાયકલો જે છે એ મોરબી ફાળવવા માટે મંગાવવામાં આવ્યું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે સાયકલ છે એ લાંબા સમય હોય તેવા જે દ્રશ્યો છે સામે આવ્યા છે। મોરબીના ચોપેશ્વર રોડ ઉપર જે છાત્રાલય છે ત્યાંના દ્રશ્યો છે। આ જે દ્રશ્યો છે જેટલી સાયકલો છે ત્યાં હાલતમાં પડી છે અને તે જગ્યાએ ઘાસ નીકળ્યું છે, જેથી કહી શકાય કે સરકારની જે લાખો જે છે એ ઘાસમાં છે અને પાણી સાયકલ ઉપર ફેરવાઈ ગયું હોવાના સામે આવ્યા છે। પરંતુ આ મામલે દ્વારા હાલ તો જે છે એ મૌન સેવી આભાર જાણકારી આપવા માટે।